ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગી ગયું છે અને મહત્વના સમાચાર કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે ફરી શીર્ષ નેતૃત્વ પર નિશાન તાક્યું છે। તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષથી મને જાણી જોઈને ટીવી ડિબેટથી દૂર રાખવામાં આવ્યો છે। ભાજપના ઇશારે કોંગ્રેસના નેતાઓ મને મીડિયાથી દૂર રાખે છે। પક્ષના નેતૃત્વને શિસ્તમાં રહી અનેક વખત રજૂઆત કરી હોવાનું પણ અમિત નાયકે જણાવ્યું। રાહુલ ગાંધીએ મંચ પરથી અંદરની વાત જાહેર કરી તે બદલ આભાર। રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસમાં અડધા લોકો તો ભાજપ સાથે મળેલા છે। તો કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયકે ફરીથી શીર્ષ નેતૃત્વ ઉપર નિશાન તાક્યું છે અને તેમણે જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી મને જાણી જોઈને ટીવી ડિબેટથી દૂર રખાયો છે। વિગતો સાથે ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, અમિત નાયકે ફરી એક વખત શીર્ષ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે। બિલકુલ, અમિત નાયકે પહેલી વખત નહીં પરંતુ અનેક વખત ગુજરાતના જે નેતૃત્વ છે તેના ઉપર પ્રશ્નાર્થ કર્યા છે અને રાહુલ ગાંધીએ જે આજે કાર્યકર્તાઓને સંબોધતા જે વાત કરી હતી કે ભાઈ અડધા લોકો ભાજપમાં છે અને એ કોંગ્રેસમાં રહી અને બીની ટીમ તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે અમિત નાયકે ફરીથી ટ્વીટ કરી અને એમનો જે રોષ જે છે અને એમની થતી જે દુઃખ જે છે કોંગ્રેસની અંદર એ દુઃખને ટ્વીટ મારફતે વ્યક્ત કર્યું છે અને એમણે એમ કહ્યું કે ટીવી ડિબેટમાંથી ઘણા સમયમાંથી મને દૂર રાખવામાં આવી રહ્યો છે અને જે હું કોંગ્રેસની વાત મૂકતો હતો, બે ધડક રીતે જે વાત કરતો હતો, સાચી જે વાત કોંગ્રેસની મૂકતો હતો એનાથી મને અળગો રાખવામાં આવી રહ્યો છે, મને ટીવી ડિબેટમાં સ્થાન નથી મળી રહ્યું। અહીંયા પ્રશ્ન તે થાય કે અમિત નાયક જો આ વાત કરી રહ્યા છે તો મીડિયા સેલના કોંગ્રેસના જે કન્વીનર છે હેમાંગ રાવલ તેમના ઉપર સીધો પ્રશ્નાર્થ થાય, કારણ કે ગેસ્ટ લાઇનઅપ કરવા હોય તો હેમાંગ રાવલ જે છે એ કોંગ્રેસના ગેસ્ટની પેનલ છે આપતા હોય છે, એટલે ક્યાંક એમનો અંગુલી નિર્દેશ આ પ્રકારે પણ હોઈ શકે છે, કારણ કે ટીવી ડિબેટથી દૂર કોંગ્રેસમાં જે અન્ય જે કાર્યકર્તા અમિતભાઈ આપણી સાથે જોડાયેલા છે। અમિત, પહેલી વખત પણ આપનું દર્દ છે છલકાવ્યું છે, આજે તો રાષ્ટ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી આવીને એવું કહી ગયા અને તમે ટ્વીટ કર્યું છે, આ જ પરિસ્થિતિ છે કોંગ્રેસમાં કે લોકોને આનું જ દુઃખ છે? જો પ્રદેશના અમારા આગેવાનો છે, કાર્યકર્તા છે, રાહુલજી છે, એ ખંતથી લડવા માંગે છે, ગુજરાતના લોકોનો અવાજ બનવા માંગે છે, ગુજરાતના લોકોને જે વિકલ્પ જોઈએ છે વિકલ્પ બનવા માંગે છે, એના માટે દિવસ રાત તડકો છાંયડો વરસાદ કોઈ પણ પ્રકારની જે વિકટ પરિસ્થિતિ છે એ વિકટ પરિસ્થિતિમાં પણ આવા કાર્યકર્તાઓ ઝઝૂમીને લડવા માંગે છે, ભાજપ સામે લડવા માંગે છે। એક બાજુ એમ કહેવામાં આવે છે કે ભાઈ જે કોઈ પણ હોદ્દેદાર પોતાની જવાબદારી ના નિભાવતો હોય તે સ્વેચ્છાએ દૂર થઈ જાય, જ્યારે બીજી બાજુ મારા જેવા આગેવાન છે કે જેને મને જે જવાબદારી સોંપી છે, મને એઆઈસીસી બે વાર મને પ્રવક્તા બનાવ્યો છે, પ્રવક્તાની જવાબદારી છે ટીવી ડિબેટમાં જનતાનો અવાજ બને, કોંગ્રેસ પાર્ટીની વિચારધારાનો અવાજ બને। જ્યારે ઓબીસી એસસી એસટી માઇનોરિટીની વાત જ્યારે રાહુલજી પોતે કરતા હોય, રાહુલજી આ દેશમાં જે એસટી ઓબીસી જે અનામતના લોકો છે એને જે રીતની ભાજપ સરકારની નીતિઓથી જે તકલીફો પડી રહી છે, જેમના ઘર અને આશિયાના છીનવાઈ રહ્યા છે, એવા મુદ્દાઓ પર જ્યારે ઓબીસીને 27% અનામત ના મળતો એની વાત હોય, ત્યારે ગુજરાત કોંગ્રેસના જે મીડિયા સેલના મનોવાદી જે પ્રવક્તાઓ છે એ લોકો માત્ર ટીવી ડિબેટ પર આવે છે પણ આવા મુદ્દાઓ ઉઠાવવાના હોય ત્યારે જતા નથી અને અમારા જેવા જે આગેવાન જે ભાજપના પ્રવક્તાઓ સામે ખુલીને લડે છે, આક્રમકતાથી લડે છે, આજે 10 મહિનાથી ભારતીય જનતા પાર્ટીની મીડિયા ટીમ મારી સામે ડિબેટમાં બેસવા તૈયાર નથી। આ વાત મેં પ્રદેશના નેતૃત્વને, પ્રદેશ પ્રમુખને, પ્રદેશના ઇન્ચાર્જ પ્રભારીને, સહપ્રભારીઓને અનેક પ્લેટફોર્મથી એ બી શિસ્ત સાથે ફરી એકવાર કહું છું, બંધ બારણે પ્રદેશ સમિતિમાં શિસ્ત સાથે બંધ બારણે મેં આ વાત કરી છે કે સાહેબ ભારતીય જનતા પાર્ટીની મીડિયા ટીમ નક્કી કરશે કે કોંગ્રેસ પાર્ટીમાંથી કયો ગેસ્ટ બેસશે। અમિતભાઈ, આપે જે રજૂઆત તમે કરી, તમે કીધું તે શિસ્તમાં કરી, માનો કે પ્રદેશમાં કોઈ નથી માનતું તો એઆઈસીસી જયારે તમને પ્રવક્તા તરીકેની જવાબદારી, તો શીર્ષ નેતૃત્વને કહેવું અથવા તો એમને જ્ઞાનમાં લાવવું એ પણ ક્યાંક જવાબદારી બને। તો કેન્દ્રમાં પણ ક્યાંક તમે રજૂઆત કરી હતી ખરી કે આ પ્રકારની છે, આવું છે, આમ થઈ રહ્યું છે, ને જો તમે કહી રહ્યા છો કે આ પ્રકારનું થઈ રહ્યું છે તો તમે કેમ એ લોકોના નામ નથી આપતા? ઓલમોસ્ટ તો થવાનું તો પાર્ટીનું જ ભલું છે। પાર્ટી કોઈ પણ પક્ષ હોય એ પક્ષ વિચારધારા સાથે શિસ્તતાથી ચાલે છે, શિસ્તબદ્ધ સૈનિક બનવું એ સૌથી પહેલું પ્રથમ કર્તવ્ય છે કોઈ પણ કાર્યકર્તાનું। હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છું, કોંગ્રેસ પાર્ટીનો પ્રવક્તા પછી બન્યો, પહેલા એક કાર્યકર્તા છું। કોઈ પણ પક્ષ હોય એ પક્ષની ધરોહર, એ પક્ષનો વિકાસ,
એના કાર્યકર્તાની શિસ્તબદ્ધતા હોય એના પર આધાર રાખતો હોય છે. એક શિસ્તબદ્ધ કાર્યકર તરીકે મેં પાર્ટીના પ્લેટફોર્મ પર જાહેરમાં જવાના બદલે જે બંધ માણે જે નેતૃત્વ છે, જે ઇન્ચાર્જ છે, પ્રભારી છે, મને જયારે એવું લાગ્યું કે 10-12 મહિનાથી મારી વિરુદ્ધ ષડયંત્ર કરીને ભારતીય જનતા પાર્ટીમાં તો મનોવાદની વિચારધારા હોય જ, જે રાહુલ ગાંધીજી ખુલ્લા પ્લેટફોર્મથી કહે છે, મારા નેતા એવું કહે છે કે ભાઈ કોઈ પણ સંવિધાનિક પદ છે એની પર 2-4 જે લોકો છે જે સવર્ણ પદ પર બેઠે જે લોકો છે એવા સવર્ણ લોકો પદ પર બેઠેલા છે, એવું ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં થઈ રહ્યું છે એવું રાહુલજી કહે છે. પણ કોંગ્રેસ પાર્ટી જે હંમેશા કચડાયેલા, દબાયેલા, પીડિત, શોષિત વર્ગનો અવાજ બન્યો છે. આઝાદી પહેલાની વાત કરો, સત્તા માટે નહીં, સત્તા પહેલા જયારે અંગ્રેજોનું શાસન હતું આ દેશમાં, જયારે લોકોએ પીડિત જે નીચલો વર્ગ છે, એસસી એસટી ઓબીસી જે પીડિત સમૂહ છે એની વાત કોંગ્રેસ પાર્ટી આઝાદીના સમય પહેલાથી કરતી આવી છે. અમિતભાઈ હું એમ કહું છું કે બહારના શત્રુ કરતા ઘરનો શત્રુ વધારે ખતરનાક હોય છે. હવે ઘરમાં જ શત્રુ છે તો એને બચાવવા માટે એક કાર્યકર્તાની જવાબદારી છે, કારણ કે સૈનિક તરીકે જયારે પાર્ટીના સૈનિક તરીકે તમે મેદાને ઉતરો છો તો ઘરના શત્રુને પહેલો પરાસ્ત કરવો જોઈએ. પહેલા મારા ઘટનાક્રમથી હું આપને મારા ઘટનાક્રમથી વાકેફ કરી દઉં કે છેલ્લા 10 મહિનાથી પાર્ટીની શિસ્તબદ્ધ રીતે મેં પાર્ટીના બંધ બારણે આ ચર્ચા કરી હતી. જ્યારે મને એવું લાગ્યું કે 10 મહિનાથી મારા વિરુદ્ધ કોઈ પ્રકારનું ષડયંત્ર રચાઈ રહ્યું છે, જ્યારે પક્ષનું નેતૃત્વ પણ આ વાત ધ્યાને નતું લેતું, જ્યારે પ્રદેશના મહામંત્રી ઇન્ચાર્જ જે લોકોને આ જવાબદારી સોંપી છે કે ભાઈ કઈ ખોટું થતું હોય તો એને વ્યવસ્થિત કરવું, કોઈ જવાબદાર વ્યક્તિ જેને એઆઈસીસીએ રિક્રુટમેન્ટ કરેલો છે, મને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટી મારી કામગીરી જોઈને 2 વાર પ્રવક્તા બનાવ્યો છે કે મારો ચહેરો સારો છે, મારું ગુડ લુકિંગ છે, હું ભણેલો શિક્ષિત ડોક્ટર છું, એ બધી વસ્તુ મારી કામગીરી, મારી આક્રમકતા, પક્ષ પ્રત્યેની વફાદારી, વિચારધારા એને જોઈને મને 2 વાર પ્રવક્તા બનાવ્યો છે. અને જયારે મને મારી કામગીરી ના કરવા દેવામાં આવે ને, કામગીરી ભારતીય જનતા પાર્ટી ના લોકો તો નક્કી કરે, પણ એમાં ક્યાંક ને ક્યાંક આડખિલ્લી રૂપ મારી પાર્ટીના લોકો અને એ લોકો જે ષડયંત્ર કરનારા લોકો છે, મેં પહેલા બી કીધું એવા લોકો જયારે મને 10 મહિના સુધી નતા વાત કરતા, મારી વાતને યોગ્ય નતા ગણકારતા, ત્યારે મેં રાહુલજીને મેલ કર્યા. આ પ્રવાસ પહેલા મેં જે પાર્ટી ફોરમમાં રહીને મેલ કરવા જોઈએ, જે લેટર લખવા જોઈએ રાહુલજીને, જ્યારે પણ મને ચાન્સ મળ્યો આ યાત્રા દરમિયાન પણ જ્યારે રાહુલજીએ લોકોને પ્રશ્નોત્તરી કરી, કાર્યકર્તાઓને પૂછ્યું કે ખુલ્લા મને તમારી જે વેદના છે એ ઠાલો, હું તમારા લીડર તરીકે નહીં, હું તમારા ભાઈ તરીકે આવ્યો છું, અને અહીંયા જે કોઈ પણ ત્રુટી હોય પાર્ટીમાં, જ્યાં કોઈ પણ ખાલીપો હોય, ખાલી જગ્યા હોય, એને ભરવા હું આવ્યો છું. તમે મને ખુલ્લા મને તમારી વાત કરી શકો છો. જ્યારે મારા નેતાએ મને વિશ્વાસ અપાયો કે તમે તમારા પર થતા અન્યાયની વાત કરી શકો છો, ત્યારે મને એવું લાગ્યું કે હવે આ યોગ્ય પ્લેટફોર્મ છે જ્યાં મારે મારી વાત કરવી જોઈએ. અને મેં આખા ઘટનાક્રમથી એમને વાકેફ કર્યા છે, મેં લેટરો લખ્યા છે, મેલ કર્યા છે, અને હું અભિનંદન આપું છું. અને હું આજે ખુશ છું કે મારા જેવા નાના કાર્યકર્તાની પીડાને પણ વેદના અને વાચા આપવાનું કામ રાહુલજીએ કર્યું. રાહુલજી આજે જાહેર મંચ ઉપરથી જે પક્ષની અંદરની વાત છે જાહેર કરી છે, અને જે મીઠો ઠપકો આપ્યો છે. હજુ બી હું કઉ છું, જે લોકો ભારતીય જનતા પાર્ટીની મીડિયા સેલ સાથે મળીને કોંગ્રેસને ખતમ કરવાનું કામ કરે છે, કોંગ્રેસમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટીનો અવાજ બનીને જે ટીવી ડિબેટમાં લડનારા લોકો છે મારા જેવા, એને પતાવવાની જે આ સિસ્ટમ બનાવી છે, એવા લોકો હજુ પણ ચેતી જાય. પક્ષ એ કોઈનો દસ્તાવેજ નથી, કોઈને કાયમી 7/12 નો ઉતારો કરીને નથી આપ્યો. હજુ પણ રાહુલજીએ માત્ર ચેતવણી આપી છે, એટલે એ ચેતવણી જાણવી જરૂરી છે. અમિતભાઈ ખૂબ ખૂબ આભાર. તમારું જે દુઃખ હતું એ ક્યાંક રાહુલ ગાંધી થકી એ બહાર આવ્યું, અને એટલા માટે જ આ પરિસ્થિતિ જે કોંગ્રેસમાં ઊભી થઈ છે કે કોંગ્રેસે હજી પણ સમજી જવાની જરૂર છે. અને આમ તો સ્થાનિક સ્વરાજ ચૂંટણી પછી રાહુલ ગાંધીનો પહેલો દોરો ગુજરાતમાં કહેવાય જિજ્ઞાસા, અને એ દોરાની અંદર જ્યારે રાહુલ ગાંધી આવી વાત કરે એટલે ખુદ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની પોલ છોતી કરી હોય. હેમાંગ રાવલ આપણી સાથે જોડાયેલા છે. હેમાંગભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આજે એક મીઠો ઠપકો કહો કાં તો કોંગ્રેસની જે ગુજરાતની પરિસ્થિતિ છે એની વાત છે રાહુલજીએ કરી છે, અને આપના એક પ્રવક્તા અમિત નાયકે ફરીથી એક ટ્વીટ કરીને કીધું છે કે ભાઈ છેલ્લા ઘણા સમયથી મને છે આવી રીતે દૂર રાખવામાં આવે છે ટીવી ડિબેટોમાંથી. બિલકુલ તો કોઈ ટેકનિકલ ખામી અથવા તો હેમાંગભાઈ કદાચ વાત કરવા ન ઈચ્છતા હોય એવું પણ બની શકે. ફોન કટ થઈ ગયો છે. એટલે જિજ્ઞાસા પરિસ્થિતિ એ છે
કે આ એક શીર્ષ નેતૃત્વ આવી કોંગ્રેસનું ગુજરાતમાં આવે અને ત્યારબાદ આ પ્રકારની વાત થાય એમાં એમણે વાત મૂક્યા પછી પાછો દોર એ શરૂ થાય કે હું પણ કહેતો હતો પણ અહીંયા પ્રશ્ન તે થાય છે કે મેં એમ કીધું કે ઘરનો શત્રુ એ સૌથી વધારે ખતરનાક છે અને સામે શત્રુ ઉભે તો તમને ખબર પડવાની હાથમાં તલવાર ભાલું બાણ બંદૂક શું લઈને ઊભો છે પણ ઘરનો જ શત્રુ પીઠ પાછળ કયો ખંજર લઈને ઊભું છે તમને નહીં ખબર પડે એટલે કોંગ્રેસની પરિસ્થિતિ અત્યારે રાહુલ ગાંધીએ કીધું એમ કે ભાઈ ઘરની અંદર જ શત્રુ છે કયાની પાછળ કયું ખંજર છે નથી સમજાતું અને એટલા માટે જ કોંગ્રેસ છે ક્યાંક ગુજરાતમાં નબળું પ્રદર્શન કરતું હોય એવું પણ લાગી રહ્યું છે. જિજ્ઞાસ જી ઉમંગ, આભાર જાણકારી માટે. તો છેલ્લા 1 વર્ષથી જાણી જોઈને ટીવી ડિબેટથી દૂર રખાયું હોવાનું અમિત નાયક જ્યાં જણાવી રહ્યા છે અને તેમણે ફરી એક વખત શીર્ષ નેતૃત્વ ઉપર પણ નિશાન સાધ્યું. મહત્વનું છે કે ભાજપના ઇશારે કોંગ્રેસના નેતાઓ મને મીડિયાથી દૂર રાખે છે એવું એમને રજૂઆત કરી. પક્ષના નેતૃત્વને શિસ્તમાં રહી તેમણે પોતે અનેક વખત આ મામલે રજૂઆત કરી હોવાનું પણ જણાવ્યું. છેલ્લા 10 મહિનાથી તેઓ આ મામલે રજૂઆત કરી રહ્યા હતા પરંતુ કોઈ સાંભળનાર નહોતું. રાહુલ ગાંધીએ મંચ પરથી અંદરની વાત જાહેર કરી તે બદલ એમનો આભાર પણ માન્યો.